તમે એમ માનો છો વાલા કે તમે તમારું જીવન જીવો છો? જે મજૂર 5 મણનો કે 20 મણનો વજન પોતાના ખંભા પર ઉચકી અને દોડે ને, એમ આપણે આપણા જીવનનો ભાર ખંભા ઉપર મૂકી અને દોડીએ છીએ. પરમાત્માએ આપણને શું કામ મોકલા એની આપણને કોઈ ફરજ ખબર જ નથી. તો ભગવાને આપણને શું કામ મોકલા બાપ? આપણને આપણી ફરજ ખબર હોવી જોઈએ. બનાવ્યા છે માણસ, પણ આપણે માણા તરીકે જીવીએ છીએ ખરા? ગધેડાને નથી કેવું પડતું તું ગધેડો થા. શ્વાન એટલે કે કૂતરાને નથી કેવું પડતું કે તું કૂતરો થા. એક જ પાત્ર એવું છે કે એને કેવું પડે કે ભાઈ તું માણા જેવો થા. શું કામ? ભગવાને માણસ બનાવ્યો છે, પણ આપણે માણાની જેમ જીવતા નથી. ભગવાને 84 લાખ યોની બનાવી. કેટલી? 21 લાખ આકાશમાં ઉડવા વાળી, 21 લાખ યોની જમીનમાં ચાલવા વાળી, 21 લાખ યોની પાણીની અંદર. આ રીતે ભગવાને 84 લાખ યોની બનાવી. બધાને ભગવાને આડા બનાવ્યા. ગાયને કઈ રીતે બનાવી ભગવાને? આડી. પણ એ ચાલે કઈ રીતે? સીધી. એક જ યોની એવી છે કે એને સીધી બનાવીને ચાલે આડી. આજે કોઈનામાં ને કોઈનામાં આપણને ભરોસો નથી. માણસને માણસના ગળા કાપવાની વાત આવી. મોહની રાત્રિમાં સૂતા, અદેખાઈની રાત્રિમાં સૂતા, લેતો હોય બીજો ને સળગી આપણે જઈએ, કરતો હોય બીજો ને સળગી આપણે જઈએ. ત્યારે સમજવું બાપ કે એવા સમય શ્રીમદ ભાગવત આપણા જીવનમાં આવે ને ત્યારે આપણને જીવનની સાચી દિશા મળે છે કે કઈ રીતે જીવવું. આપણા શાસ્ત્રમાં બધું જ છે, પણ આપણે ઉતારીએ તો. મારી સામે કેટલા બેઠા છે ને બાપ, ઈ મહત્વનું નથી. મારી સામે કેવા બેઠા છે ઈ મહત્વનું છે. કથાના મંડપમાં બેસી એ જ શકે અથવા આવી એ જ શકે, અને આવ્યા પછી પાછો બેઠો એ જ રહી શકે કે જેના પુણ્યનો ઉદય થયો હોય. પુણ્ય થકી જ આ કથા મળે છે, પુણ્ય થકી જ આ ભાગવત મળે છે બાપ.